વડોદરા શહેરનું એક સમા હરણી અને હોસ્પિટલને જોડતો એક રોડ છે અને આ રોડ વિશ્વામિત્રી નદીને અડીને જાય છે. અહીંયા વિશ્વામિત્રી નદીની બાજુમાં એક આરસીસી રોડ છે અને આરસીસી રોડ પૂરો ફાટી ગયો છે, ઘણા સમયથી ફાટી ગયો છે. સાથે વિશ્વામિત્રી નદીમાં જોવા જઈએ તો અહીંયા એક વડોદરા મહાનગરપાલિકાએ પાણી ઉપર ન ચડે એના માટે દિવાલોને બધું બનાવ્યું હતું, પણ ગત ચોમાસામાં બધું ધસડાઈ પડ્યું છે. અત્યારે વડોદરા મહાનગરપાલિકાએ 3000 થેલીની આસપાસ માટીનું પુરાણ કરીને ક્યાંક આ રોડ ધસડી ન પડે એવું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ જે રીતના કોઈ પણ કામ કરતા હોય પૂર્વ આયોજન કરવું પડે ને વારંવાર ખર્ચો ના થાય તેવું આયોજન કરવું પડે. હવે આ રોડ ફાટી ગયો છે એની પણ તપાસ કરવી પડે. જો હવે પૂરના પાણી અને રોડ ફાટી જાય, ફાટેલો તો છે, પાછો ઢસડી જશે તો આખો રોડ ગાયબ થઈ જશે, લોકોને અવર જવરમાં મુશ્કેલી પડશે. તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા એવું આયોજન, નક્કર આયોજન કરવું જોઈએ. અહીંયા જે અત્યારે વોલ બનાવવામાં આવી રહી છે એવી પથ્થરોની મોટી વોલ બનાવવામાં, જેથી કરીને આ કુદરતી આફતના સમયમાં તૂટી ના પડે અને ઘસડાઈ જાય. ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા પોતાનું આયોજન એ રીતનું કરે છે કે ક્યાંક કમાવા ક્યાં મળે. હવે આ ધોવાઈ જશે એટલે કમાવાનું થશે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, મેયરશ્રી, ચેરમેન સાહેબ અહીંયા એક વિઝિટ કરે, તપાસ કરે, રોડ ફાટી ગયો છે, નવેસરથી અહીંયા વોલ બનાવે તેવી અમારી માંગ છે.